નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. વાર્તાને અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ. વર્ષોથી ચાલતા આ નાનકડા ક્લિનિકની બહાર બહુ ભીડ જણાતી હતી. રસ્તામાં જતા આ ભીડ મારી નજરે પડી હતી. એક પત્રકાર તરીકે મારે કોઈ પણ ન્યૂઝ મળે તો તેનો રેકોર્ડ રાખવો અને તે લોકોને સમક્ષ રજૂ કરવો મારી ફરજ હતી. આથી તે ભીડ તરફ મારી એક્ટિવા પાર્ક કરી અને કેમેરામેન સાથે અંદર ગયો. અંદર એક મહિલા ડોક્ટરની હત્યા થઈ હતી તેવું જાણવા મળ્યું. તેની લાશ હજી પણ એ જ અવસ્થામાં પડેલી હતી. મને સૌથી પહેલા આ લાશનો ફોટો પાડવાનો ચાન્સ મળ્યો અને કદાચ ન્યૂઝ પણ મને જ મળ્યા હતા. હું હરખાતો બધી ડિટેલ લઈને ઓફિસે પહોંચ્યો. 2 અઠવાડિયા પહેલા ડોક્ટર સુમિત્રા, આવો પરેશભાઈ, બહુ દિવસે દવા લેવા આવવા પડ્યું, બોલો શું તકલીફ છે? ડોક્ટર સુમિત્રાબેને તેમના સાદગીભર્યા શબ્દોથી દર્દીની અડધી સારવાર કરી આપતા બાકીની દવાથી થઈ જતી. આ નાનકડા વિસ્તારના તે પહેલા મહિલા ડોક્ટર હતા. દર્દી પરેશભાઈ, હા મેડમ, હમણાં થોડા દિવસ પહેલા થોડું બહારનું જમવામાં આવી ગયેલું, ત્યાર પછી આ પેટમાં દુખવાનું ચાલુ થયું છે. આજ સવારથી પેટમાં ચૂક આવે છે. ડોક્ટર સુમિત્રા, એ તો થવાનું જ હતું ને. તમને આ પહેલા પણ કીધેલું છે કે તમારે બહારની તળેલી વસ્તુ જરા પણ લેવાની નથી. બીજી વાર આવો ત્યારે આટલા રિપોર્ટ કરાવી લાવજો, કહી તેમના હાથમાં પ્રિસ્ક્રિપ્શનનું કાગળ આપ્યું અને રમેશને બૂમ મારી બોલાવ્યો અને કહ્યું, પરેશભાઈને તેમની દવા કેવી રીતે લેવી તે સમજાવી દેજે અને રિપોર્ટ માટે સેમ્પલ લઈ લેજે, કહી બીજા દર્દીને બોલાવવાનો બેલ વગાડ્યો. રમેશ છેલ્લા 2 વર્ષથી ત્યાં નોકરી કરતો હતો. ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી અહીં કમ્પાઉન્ડર તરીકેની ફરજ બજાવતો હતો. સવારે ક્લિનિકમાં, બપોર પછી કોલેજ. સુમિત્રા બેનની મદદથી કોલેજનો ભણવાનો ખર્ચ પણ નીકળી જતો. કિશન ન્યૂઝ રિપોર્ટર સરની કેબિનમાં પ્રવેશતાની સાથે જ તેમને લેટેસ્ટ ન્યૂઝ આપ્યા અને સરના ટેબલ પર બધી વિગત મૂકી. ફાઇલમાં સૌથી ઉપર મેં તે હત્યાના ફોટા મૂકેલા હતા. તે ફોટા ફાઇલમાંથી નીકળી સીધા સરની નજીક જઈ પડ્યા. સરની નજર તેના પર પડતાની સાથે જ બોલી ઉઠ્યા, અરે આ તો ડોક્ટર સુમિત્રાના ક્લિનિકના ફોટા છે અને સુમિત્રાબેનની હત્યા. વોટ? હા સર, તેમના જ ફોટા છે. તેમની હત્યા થઈ છે. આજે સવારે તેમના કમ્પાઉન્ડરે તેમની લાશ જોઈ. હત્યા ગઈકાલે થઈ હશે એવું લોકો વાતો કરતા સાંભળ્યા હતા. મેં સરને ન્યૂઝની બધી જ વિગતો આપવા માંડી. ડોક્ટર સુમિત્રા, ક્લિનિક સુમિત્રા, તને કેટલી વાર કહ્યું છે મને ઇન્ફોર્મ કર્યા વગર તારે અહીંયા આવવું નહીં. રમેશ ક્યાં મરી ગયો? સુમિત્રાબેન મોટેથી રમેશને બૂમો પાડીને બોલાવવા માંડ્યા. તેમના અવાજમાં જ એટલો ગુસ્સો અને કકળાટ જણાતો હતો કે વધુ વર્ણન કરવાની જરૂર જ ન પડે. રમેશ, જી મેડમ, મેં તેમને બહુ સમજાવ્યા, પરંતુ કહેતા રમેશ અખિલેશ પાસે ગયો અને અખિલેશને કહેવા લાગ્યો, સર પ્લીઝ બહાર ચાલો, નહીં તો મારે જબરજસ્તી કરવી પડશે. અખિલેશ, સુમિત્રા, હું તારો પતિ છું. તને મળવા માટે મારે કોઈની રજા લેવાની જરૂર નથી, સમજી? તારી પોતાની પણ નહીં. ઓકે? અખિલેશ સુમિત્રા તરફ આંખો કાઢી બોલ્યો. સુમિત્રા પોતાની ખુરશી પરથી ઊભા થતા, અખિલેશ, તમે ભૂલી રહ્યા છો, મેં તમને હમણાં 1 વીક પહેલા જ છૂટાછેડા આપ્યા છે. અખિલેશ, છૂટાછેડા માટે મારી મંજૂરી પણ એટલી જરૂરી છે. સુમિત્રા, તારા એકલાના કહેવાથી તું મારાથી અલગ ના થઈ શકે, સમજી? હજી મેં સાઇન નથી કરી ત્યાં સુધી હું તારો પતિ છું, હતો અને રહીશ. બરાબર સાંભળી લેજે, હું તને છૂટાછેડા આપવાનો નથી. સુમિત્રા, રમેશ શું જોઈ રહ્યો છે? લઈ જા આ માણસને બહાર, કહી અખિલેશને બહાર મોકલ્યો.
રમેશ: હા મેડમ, કહી અખિલેશની ધીરેથી કાનમાં કહ્યું, સર મેમ અત્યારે બહુ ગુસ્સામાં છે અને બહાર દર્દી પણ તમાશું જોઈ રહ્યા છે. પ્લીઝ સર બહાર ચાલો. તેમનો મૂડ ઠીક થશે એટલે તમને જણાવીશ, કહી અખિલેશને બહાર લઈ ગયો. ન્યૂઝ રિપોર્ટરની ઓફિસ. સર તમે કંઈ જાણો છો આ સુમિત્રાબેન વિશે? જો તમારી પાસે તેમની ઇન્ફોર્મેશન હોય તો મને આપો. હું એમાં થોડું મીઠું મરચું નાખી એકદમ ટેસ્ટી ન્યૂઝ બનાવી આપણા આર્ટિકલમાં મૂકી દઈશ. કિશન એકદમ ઉત્સાહપૂર્વક બોલ્યો. સરે ટેબલ પર પડેલા ફોટોને હાથમાં લેતા લેતા એક હાથ ફોટા પર અને બીજો હાથ દાઢી પર ફેરવતા ફેરવતા બોલ્યા, જો કિશન, તું હજી હમણાં નવો નવો જ અહીંયા જોઈન થયો છે, માટે ન્યૂઝમાં કેટલું મીઠું કેટલું મરચું નાખી તેને કેટલું મસાલેદાર બનાવવું ને તે અમારા પર છોડી દે અને આ ન્યૂઝ વાયરલ કરવા કે નહીં તેની આપણે પછી વાત કરીશું, કહી કિશનને કેબિનની બહાર મોકલ્યો. પરેશભાઈ, તમે હમણાં થોડા દિવસ પહેલા જ તો દવા લઈ ગયેલા, હજી સારું નથી થયું તમને? રમેશે પરેશભાઈનું નામ ચોપડામાં નોંધતા નોંધતા તેમને પૂછ્યું. પરેશભાઈ: આમ તો સારું છે, બટ થોડા રિપોર્ટ બતાવવાના હતા એટલે આવવું પડ્યું, કહી રિપોર્ટના કાગળ સાથે સુમિત્રાબેનની કેબિનની અંદર ગયા. હું સરની કેબિનમાંથી બહાર તો નીકળી ગયેલો, પરંતુ મારું મન અંદર કેબિનમાં જ મૂકીને આવ્યો હતો અને મારી આંખો વારવાર તેમની કેબિન તરફ જોયા કરતી હતી. મેં દરવાજા પરની સફેદ ડિઝાઇનમાંથી જોવાનો પ્રયત્ન કરેલો તો તેઓ કોઈને કોલ કરી રહ્યા હતા અને આ જ કેસ વિશે વાત કરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. અખિલેશ કનેકની બહાર રમેશ જોડે ઝપાઝપી કરતા કરતા બૂમો પાડે છે, મને અંદર જવા દે રમેશ, આજે તો પેલા પરેશને મારે રંગે હાથે પકડવો છે, જવા દે મને, છોડ, કહેતા કહેતા રમેશને ધક્કો મારતો હતો. રમેશ તેની બાજુઓ પકડી સમજાવતા સમજાવતા કહે છે, સર તમે આ બૂમો પાડી રહ્યા છો, તમને જરાય સોંપતું નથી. જો હવે થોડી વાર પણ અહીંયા રહીશો તો મારે પોલીસને બોલાવવી પડશે. પ્લીઝ સર, મેડમ તેમનું કામ કરી રહ્યા છે, તેમને કોઈને પણ અંદર જવાની ના પાડી છે, તમે અહીંયા જ રહો, હું તેમને પૂછીને આવું, કહી રમેશ એ તેમની બાજુ પરથી હાથ હટાવ્યો. અખિલેશે પહેલા કરતા પણ વધારે જોરથી બૂમો પાડવાની ચાલુ કરી. તારા મેડમની મારે રજા નથી જોઈતી, સમજ્યો? અંદર બેઠેલા સુમિત્રાબેન બહારનો અવાજ સાંભળી બહાર નીકળ્યા અને બોલ્યા, તે અત્યારે ભાનમાં નથી. રમેશ લાગે છે હજી ગઈકાલનો દારૂનો નશો ઉતર્યો નથી. રમેશ, લે આ કામની ચાવી અને તેને ઘરે મૂકી આવ, કહી અખિલેશથી છુટકારો મેળવવા ગાડીની ચાવી આપી અને ત્યાંથી નીકળી જવા કહ્યું. અખિલેશ ના ગયા બાદ તરત જ કેબિનમાંથી પરેશભાઈ પણ નીકળ્યા અને સુમિત્રાબેનને કહ્યું, બેન, તમે આ વ્યક્તિને કઈ રીતે સહન કરો છો? તેની પર કોઈ એક્શન કેમ નથી લેતા? આમ ગમે ત્યારે આવીને ગમે તેમ બોલી જાય, તમે કેમ ચલાવી લ્યો છો? સુમિત્રા: તમે ચિંતા ના કરો પરેશભાઈ, હવે બીજી વાર જો આવું થયું તો એ સીધો પોલીસ સ્ટેશન જ જશે, કહી પોતાની કેબિન તરફ ચાલ્યા અને પરેશભાઈ પણ પોતાના રસ્તે વળ્યા. કિશન સરની કેબિનની બહાર થોડી વાર આમ તેમ આંટા મારી હોય ન્યૂઝનું બહાનું કરી સર પાસે ગયો. સરે તેની સામે એક ધારી તીખી નજરથી જોયું અને બોલ્યા, કિશન, હું જાણું છું તું પાછો કેમ આવ્યો છે. તારે તે સુમિત્રાબેન વિશે જાણવું હશે અને આ સ્ટોરી પર તારે કામ પણ કરવું હશે. કેમ, સાચું કહ્યું ને મેં કિશન? કિશન: હા સર. કિશને નીચું મોં રાખી હકારમાં માથું નમાવ્યું. સર, પણ તમે કહેશો તેમ જ કરીશ, હું એક પણ લાઈન મારી ઉમેરીશ, પ્રોમિસ સર. પ્લીઝ આ સ્ટોરી મને આપો, કહી એક હાથ માથા પર અને બીજો ગળા પર મૂકી પ્રોમિસ કર્યો. આયુષ સરે
તેની કામ કરવાની લગની જોઈ તેને હસતા હસતા રિપોર્ટ હાથમાં આપ્યા અને બોલ્યા, તો કિશન, તને જે બાબતો કહું એટલું ધ્યાનમાં રાખીને આ સ્ટોરી મૂકજે, નહીં તો બહુ ખરાબ રીતે ફસાઈ જઈશ. પછી કહેતો નહીં. કિશન: ઓકે સર, શ્યોર, તમે કહો એમ જ કામ કરીશ. થેન્ક યુ સર, કહી રિપોર્ટ હાથમાં લઈ ખુશ થતા થતા કેબિનની બહાર નીકળ્યો. ક્લિનિક પર સુમિત્રા ફોન પર હલ્લો હલ્લો. અખિલેશ, મારે સવારમાં તને કોલ કરવો પડ્યો, કારણ કે આજ સુધી તું પાછો દારૂ પીને લથડિયા ખાતો આવીશ અને મારી વાત તું ક્યારેય સમજવાનો પ્રયત્ન કરે. તું અત્યારે જ મારી ક્લિનિક પર આવ, મારે તને બહુ જરૂરી વાત કરવી છે. સુમિત્રા બહેને તેના પતિનું કાઉન્સિલિંગ કરવા તેને ક્લિનિક પર બોલાવ્યો, જેથી શાંતિથી વાત થઈ શકે. રમેશ સુમિત્રા બેનની ફોન પરની વાત સાંભળી રહ્યો હતો. તેનાથી રહેવાયું નહીં. કીધા વગર, મેડમ, તમે આવા નાલાયક માણસ સાથે હજી પણ શાંતિથી વાત કરવા વિચારો છો? તમે જાણો છો ને કે તમે કેટલા હેરાન થયા છો તેના લીધે. તેમ છતાં તેને ચાન્સ આપવા માંગો છો? કહી મોઢું ચડાવી બહાર પોતાની જગ્યાએ બેસવા ગયો. થોડી જ વારમાં અખિલેશ સુમિત્રાની ક્લિનિક પર પહોંચે છે. તેણે ભૂલથી પણ રમેશ સામે જોયું નહીં. સીધો કેબિન તરફ ચાલ્યો ગયો અને કેબિનનો ડોર ખોલતા ખોલતા બોલ્યો, મે આઈ કમ ઇન, મેડમ, કહી અંદર ગયો અને સીટ પર બેસતા ફરીથી પરવાનગી માંગી. મે આઈ સુમિત્રાબેનને કોઈ સામાયિક વાંચી રહ્યા હતા. તેમાંથી નજર હટાવી તેની બાજુ પર મૂકતા મૂકતા તેને બેસવાની પરવાનગી આપી અને બોલ્યા, મારી વાત ધ્યાનથી સાંભળો. અખિલેશ, હું વાત આગળ વધારવા નથી માંગતી. કેટલાય સમયથી હું તમારા આ સિઝોફ્રેનિક સ્વભાવ, સિઝોફ્રેનિક માનસિક રોગ છે, જેમાં મૂડ એકદમ જ બદલાયા કરે અને સ્વભાવ વધારે પડતો હાઈપર રહે, ને કેટલાય સમયથી સહન કરતી આવીશું. તમારા લીધે મારા કેરિયરને પણ બહુ માઠી અસર થવા લાગી છે. મારા પ્રોફેશન પર કોઈ દાગ કે લાસન લાગે તે પહેલા આપણે છૂટા થઈ જવું સારું. મહેરબાની કરી તમે સમજવાનો પ્રયત્ન કરો. અખિલેશ: ઓહ, તો મને અહીંયા લેક્ચર સાંભળવા બોલાવ્યો હતો એમ? તો સુમિત્રા, તું પણ સાંભળી લે. મારી આ માનસિક સ્થિતિનું કારણ પણ તું જ છે. ઓકે, તે ક્યારેય મને સમજવાનો પ્રયત્ન કર્યો નથી. મારા મનની વાત જાણવાની પણ તને ફુરસત નથી. કહેતા કહેતા પોતાની ખુરશી પરથી ઊભો થવા જાય છે. ડોક્ટર સુમિત્રા: અરે અખિલેશ, આમ ઊભા કેમ થવા લાગ્યા? હજી જરૂરી વાત તો મેં તમને કીધી જ નથી. મારે તમને એક બોલતા. અખિલેશ તેને અટકાવીને કહે છે, એક મિનિટ, જો સુમિત્રા, તારે પેલા શોએબ વિશે કઈ વાત કરવાની હોય તો પ્લીઝ સવારમાં મારું દિમાગ ના બગાડીશ. હું તે વ્યક્તિ વિશે એક પણ શબ્દ સાંભળવા માંગતો નથી. સોરી, બટ તને શરમ આવવી જોઈએ. સુમિત્રા: આબરૂ તો મારી પણ જાય છે. તારી સાથે સાથે લોકો બહાર જે વાતો કરી રહ્યા છે તે સૌથી પહેલા મારે કાને પડતી હોય છે અને મારે પણ તારા જેટલું સહન કરવું પડતું હોય છે. કહી અખિલેશ કેબિનની બહાર જવા ઊભા થઈ દરવાજા તરફ જતા પહેલા, લિસન સુમિત્રા, તને આ છેલ્લી વાર કહું છું, જો આજ પછી તે ગુંડા મવાલી શોએબનું નામ તારા મોઢે સાંભળ્યું છે તો તારી ખેર નથી, સમજી? એ ડોન હશે એના એરિયામાં, એના ઘરમાં. મને તેનાથી કોઈ બીક નથી લાગતી. આઈ નો કે પેલો પરેશ રેગ્યુલર તેના ન્યૂઝ ટપાલીની જેમ લઈને તારી પાસે આવે છે. એનો પીએસ છે તે હું જાણું છું. અને એટલે જ હજી અખિલેશ તેનું વાક્ય પૂરું કરે તે જ સમયે કેબિનમાં પરેશભાઈ ડોર ખોલી સુમિત્રાબેન અંદર આવી શકું છું એવી રજા માંગે છે. તેને જોતા જ અખિલેશ પોતાનું વાક્ય અધૂરું જ મૂકી તેનું સ્વાગત કરવા માંડ્યા. આવો આવો પરેશભાઈ. ઓહ સોરી, પીએ ઓફ ડોન શોએબ. તમારી જ વાત ચાલતી હતી. કેટલાક બીમાર પડ્યા છો આજકાલ, અહીંયા દાખલ એડમિટ કે કેમ નથી થઈ જતા? બોલતા બોલતા પરેશની એકદમ નજીક જાય આંખો કાઢી
ફરીથી અખિલેશે એ વ્યંગ કર્યો. અરે આવી જાઓ ને હવે, તમારે તો કોઈની રજા લેવાતી હશે, તમે તો ઘરના કહેવાઓ, મેડમે તમને રજા આપી જ દીધેલી છે. જુઓ આઈડિયા અહીંયા જ બેઠા છે, કઈ તે અધવચ્ચે ઉભેલા પરેશભાઈને અંદરની સાઈડ ધકેલ્યો અને સુમિત્રાબેન તરફ જોઈ બોલ્યો, મેડમ હું બહાર જાઉં કે પછી બહાર જવાની પણ પરમિશન લેવી પડશે? મો સુમિત્રા તરફ ફેરવી બોલ્યો અને બાય કહી અખિલેશ બહાર ગયો. પરેશભાઈનું મોં વીલું પડી ગયું હતું. એકદમ ધીમા અવાજે બોલ્યા, મેડમ કઈ પ્રોબ્લેમ હોય તો થોડી વાર પછી આવું, તમે થોડો આરામ કરી લ્યો. સુમિત્રાબેન હા પરેશભાઈ, થોડી વાર પછી આવો તો સારું, હું થોડો આરામ કરી લઉં. આમ પણ મારું મગજ અત્યારે ખૂબ ચરાડે ચડ્યું છે આ અખિલેશના લીધે. સો હું બેલ રૂમ મારું પછી જ અંદર આવજો. અને હા રમેશને પણ કહી દેજો, તે હમણાં જ ચા લેવા બહાર ગયો છે, કહી તેમને બહાર મોકલ્યા. કિશન સર તમે જે ડિટેલ આપી તેમાં તેના દારૂડિયા પતિ અને કોઈ સોએબ વિશે જ વાત કરી છે, પરંતુ પોલીસે તો આ પરેશભાઈને પણ શંકાસ્પદ વ્યક્તિમાં લીધા છે, તો મારે શું કરવાનું છે? સર જો કિશન, તું જે સુમિત્રાનો ફોટો પાડી લાવ્યો છે તેમાં સુમિત્રાબેનની સફેદ સાડી સિવાય કંઈક પગ દેખાતું નથી. કિશન પરંતુ સર તેમના પર એસિડ એટેક થયો હતો, આથી બોડી અને ચહેરો બળી ગયો છે. હવે એ તો સર, હવે એ જ તો તું પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જો, પછી આગળ વિચારીએ. ત્યાં સુધી તું કોઈ જ વસ્તુ રિવીલ નહીં કરે, સમજ્યો? અને આ ખાસ કરીને આ શોએબને તો આ સ્ટોરીમાં મૂકતો જ નહીં. તે વખતે તું મારી કેબિનમાં ડોકિયા કરતો હતો ત્યારે હું એની સાથે જ વાત કરી રહ્યો હતો. તેણે મને જણાવ્યું છે કે આ કેસમાં તેને કોઈ લેવા દેવા નથી, આથી ભૂલથી તેનું નામ બહાર પડવું જોઈએ નહીં, નહીતર આપના કામકાજ પર તેની અસર પણ થઈ શકે છે. તે બહુ પહોંચેલી વ્યક્તિ છે, તેની સાથે કોઈ બબાલ કરવામાં શાણ પણ નથી, સમજ્યો કે હજી આગળ? કિશન પણ સર આ તો એકદમ ઓપન કેસ છે, જો શોએબ એટલો ખતરનાક વ્યક્તિ હોય તો પછી આ કામ પણ એણે જ કરેલું હોવું જોઈએ. સર એટલે જ મેં તને આ કેસ હાથમાં લેવાની ના પાડી હતી. હજી એ સમય છે તારી પાસે, જો આ કામ ના થઈ શકે એમ હોય તો હું કોઈ બીજાને આ સ્ટોરી માટે લઈ લઈશ, કહી સરે ફાઇલ હાથમાં પાછી લીધી. કિશન મનમાં આ સુમિત્રાબેનની અસલિયત જાણવા હમણાં તો સરની આમાં હા જ કરવી પડશે, નહીં તો ફાઇલને કસીને પકડતા, ઓહ સોરી સર હું ભૂલી ગયો, તમે કહો એટલું જ મૂકીશ. સર સ્યોર, આ તો બસ થોડી જાણવાની જિજ્ઞાસાના લીધે જાણવા માટે પૂછી લીધું. જો કે તમે મને બધી ડિટેલ આપો તો મને પણ સમજાય ને કે શું રાખવું શું ના રાખવું. કઈ ફાઇલ પાછી લીધી અને પોતાના કામે વળી ગયો. સર એમ તને આ કેસમાં બહુ ક્યુરિયોસિટી થતી જણાય છે. ચાલ હવે કામ પર ધ્યાન આપ, કહી માથા પર હાથ મૂકી પોતાની કેબિન તરફ ચાલ્યા. રમેશ અખિલેશને સર પ્લીઝ આજે સવારથી મેડમ અપસેટ છે, સવારમાં તમારી જોડે વાત થયા પછી તેમની તબિયત પણ સારી નથી, તમે અંદર ના જાઓ તો સારું, કહીને અખિલેશને રોકી રહ્યા હતા. અખિલેશ નશામાં ધૂત હતો, તેને કોઈ ભાન નહોતું કે તે શું કરી રહ્યો છે, શું બોલી રહ્યો છે. નશામાં ચોર બની તે જોર જોરથી ક્લિનિકની બહાર બૂમો પાડીને અપશબ્દો બોલી સુમિત્રાને ધમકાવી રહ્યો હતો. હું તને આમ નહીં જવા દઉં, તને છોડીશ નહીં, હું તું મારા પર હુમલો કરાવતી થઈ ગઈ છે, મને મારવાની ધમકી આપે છે પેલા શોએબના માટે. પણ એક વાત ધ્યાનથી સાંભળી લે, હું તને આ જન્મમાં તો તેની જ નહીં થવા દઉં. બહાર નીકળ. બોલતા બોલતા રમેશને ધક્કો મારી અંદર જવાનો પ્રયત્ન કરે છે. જો આજે જ તારી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી આવું છું, પછી જો તું અંદર કામ કરતા સુમિત્રાબેનના કાને અખિલેશના પડઘા પડતાની સાથે જ સફેદ સાડી પહેરેલા સાડીનો પાલવ પકડતા પકડતા બહાર આવ્યા અને આવતાની સાથે જ અખિલેશને ગાલ પર જોરથી તમાચો મારી બોલ્યા, બસ અખિલેશ બહુ થયું, હવે જો એક શબ્દ પણ વધારે બોલ્યા છો તો પોલીસને બોલાવી જેલ ભેગો કરી દઈશ. તું શું
મારા પર FIR કરવાનો, હું તારા વિરુદ્ધ કમ્પ્લેટ કરીને આવીશું. નુકસાન તો તું મને કરી રહ્યો છે. સુમિત્રાબેન અખિલેશને સારું નરસું સંભળાવી પોતાની કેબિન તરફ પગ માંડે છે. સુમિત્રાબેન હજી પાછા ભરે છે. ત્યાં જ પાછળથી પરેશભાઈનો અવાજ આવે છે. મેડમ, થોડું જરૂરી કામ હતું, તમે અત્યારે ફ્રી હોવ તો. સુમિત્રાબેન વળીને હજી કંઈ બોલવા જાય ત્યાં આ બધું જોઈ રહેલું અખિલે ફરીથી પોતાનો ગુસ્સો ઠાલવતા લથડિયા ખાતા, ઓહ પરેશભાઈ, આવી ગયા ખરેખર. તમે તો સુમિત્રાબેન માટે ફરિશ્તા છો. બોડીગાર્ડની નોકરી જ મળી ગઈ છે કે કેમ? બહાર ઊભા જ અખિલેશે પરેશભાઈની ઇન્સલ્ટ કરવા માંડી. હા, જુઓ, આ હરામખોરને, આ માણસ તમને કોઈ પણ સમયે મળી જશે, સવાર હોય કે સાંજ. બોલતા બોલતા નશામાં ભાન ભૂલી તાળી પાડવા લાગ્યા. સુમિત્રાબેન ત્યાં જ સ્થાનબંધ બની ઊભા રહી જાય છે અને આંખોમાંથી આંસુ પાડવા માંડે છે. આંસુ ભરેલી આંખો અખિલેશ તરફ ફેરવી અને તેની નજર જઈ કહ્યું, ઇનફ ઇઝ ઇનફ. બહુ નાટક જોઈ લીધા. હવે સવારે મેં તને એ જ કહેવા બોલાવેલો કે હું પ્રેગ્નેન્ટ છું. મારા પેટમાં શોએબનું બાળક છે. મારે તેના પિતાનું નામ તેને આપવું છે. તારો પડછાયો પણ હું તેના પર પડવા દેવા નથી માંગતી. માટે મહેરબાની કરી હવે મને છૂટાછેડા બને એટલી જલ્દી આપો તો સારું, કહી અખિલેશનો કોલર પકડી ઝાટકીને દૂર કર્યો અને તેને ત્યાંથી ચાલી જવા કહ્યું. અખિલેશના કાને આ શબ્દો પડતા જ તે અર્ધમૂર્ત અવસ્થામાં હોય એવો થઈ ગયો અને જોરથી નીચે ચક્કર ખાઈને પછડાયો. પાછળ ઉભેલો રમેશ આ જોઈ તરત જ મદદ માટે આવ્યો અને તેને ક્લિનિકની અંદર લઈ જઈ તેનું બ્લડ પ્રેશર ચેક કરવા લાગ્યો. સુમિત્રા પણ તેની સારવારમાં લાગી ગઈ. બધું ચેક કરી તેને બોટલ ચડાવી અને રમેશને ત્યાં જ રોકાવાનું કહ્યું. જ્યાં સુધી તે નોર્મલ ન થાય. આ બાજુ પરેશભાઈને પણ પાછા મોકલ્યા. થોડી વાર પછી આવીશ એવું કહીને કિશન પોલીસ પાસે ગયો હત્યાની બધી વિગત લેવા. ત્યાં તેને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળે છે કે સુમિત્રાબેન પર એસિડનો એટેક થયો છે અને ત્યાર પછી તેના માથા પર ઘા કરીને હત્યા થઈ છે. આ બધી જાણકારી મેળવી કિશન એ તેના સરને કોલ કર્યો, માહિતી આપી અને પૂછી લીધું, સર PM રિપોર્ટની માહિતી મૂકવાની છે કે? સરે સામેથી જવાબમાં ના કહ્યું. કિશને સરના કહ્યા મુજબ કર્યું, પરંતુ તે રિપોર્ટની વિગત પોતાની પાસે સાચવી મૂકી. કિશન જ્યાં પણ પોલીસ પૂછતાછ કરવા જાય ત્યાં પાછળ તેમની માહિતી લેવા નીકળી પડતો અને એક પછી એક સત્ય જાણવા માટેના પુરાવા એકઠા કરવા માંડ્યો. કોઈ પણ જૂઠાણું ફેલાવતા પહેલા તેનું સત્ય જાણવું પણ એટલું જ જરૂરી છે. ઘટના સ્થળે પોલીસ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી પોતાની કાર્યવાહી ચાલુ કરે છે. તે સમયે ત્યાં જેટલા વ્યક્તિઓ હાજર હતા તે બધાને એક પછી એક વારાફરતી ઇન્સ્પેક્ટર પોતાની પાસે બોલાવે છે. સૌથી પહેલા પોલીસને અખિલેશ પર શંકા થાય છે. આથી તેને સૌથી પહેલા પોલીસ સ્ટેશનમાં બોલાવે છે અને પૂછપરછ ચાલુ કરે છે. પોલીસ, અખિલેશ, શું તમારા અને તમારી પત્ની વચ્ચે છેલ્લા 10 દિવસથી વિવાદ ચાલતો હતો? પોલીસે પ્રશ્નોની શરૂઆત સીધા તેમના અંગત સંબંધથી કરી, જેથી હત્યાનું મૂળ કારણ પણ મળી રહે. અખિલેશ આમ તેમ જોતા જવાબ આપે છે, હા સર, બટ આવા નાના મોટા ઝઘડા તો દરેકના ઘરમાં થતા હોય છે. એટલો કંઈ ખાસ ઝઘડો નહોતો અમારે કે મારે આવું કામ કરવું પડે. પોલીસ, મેં તારા ઝઘડાની જાણકારી નથી માંગી. બસ હું પૂછું છું તે હા કે નામાં જવાબ આપ અને આમ સીધું જોઈને મારી સામે જોઈને વાત કર. કહેતા ઇન્સ્પેક્ટરે તેનો દંડો અખિલેશની દાઢી પર મૂક્યો અને તેનું મોં ઉપરથી તરફ કર્યું. અખિલેશ, ઓકે સર, આ સિવાય બીજું કંઈ પૂછવાનું કે? પોલીસ, હત્યા તે સાંજે થઈ છે જે દિવસે તું પણ મોડે સુધી ત્યાં જ દાખલ હતો. બોલ હા કે ના? અખિલેશ, હા સર, પણ પોલીસ, પૂછ્યું એટલો જ જવાબ આપ. અખિલેશ, હા સર, પણ તે દિવસે સુમિત્રાએ જ મારી સારવાર કરી હતી અને તે પાઇન બોટલ ચડાવી નીકળી ગઈ હતી. રમેશ મારી સાથે હતો.
તે પાઇન બાટલો પતે ત્યાં સુધી. પોલીસ: તને કદાચ જાણ પણ હશે કે સુમિત્રાબેને હત્યાના આગલા દિવસે જ તારા પર FIR નોંધાવી હતી. અખિલેશ: હા સર. પોલીસ: બસ હમણાં આટલી જાણકારી બહુ થઈ. કાલે જો જરૂર પડે તો બોલાવીશ. કઈ તેને પાછો મોકલ્યો. પોલીસે બીજા શંકાસ્પદ વ્યક્તિ રમેશને પોલીસ સ્ટેશન પર બોલાવ્યો. 2 પોલીસવાળા રમેશને બળજબરીથી પકડીને પોલીસ સ્ટેશનની અંદર લાવી રહ્યા હતા. સર, મને ક્યાં આમાં ખસેડો છો? આજીજી કરતા કરતા રમેશ બોલ્યો. સર, મેં કંઈ નથી કર્યું, મને જવા દો. બોલે ત્યાં સુધી તેને પોલીસવાળા ઇન્સ્પેક્ટરની સામેની ખુરશી પર બેસાડી દેશે. PI: બેસ અહીંયા. તને કોઈ કંઈ નહીં કરે. બસ તારે થોડા પ્રશ્નોના જવાબ જ આપવાના રહેશે. બોલ રમેશ, તું કેટલા સમયથી ત્યાં નોકરી કરતો હતો? રમેશ થથરાતા સ્વરે: 2 વર્ષથી. PI: મેં સાંભળ્યું છે કે તારો ભણવાનો ખર્ચ પણ મેડમ જ ઉપાડતા હતા. રમેશ: હા સર, આંખોમાં પાણી સાથે. PI: બાય ધ વે, તું તો અડધો દિવસ એટલે કે પાર્ટ ટાઈમ જ નોકરી કરતો હતો ને? એ પણ સવારે. તો તે દિવસે આજે સાંજે તું ત્યાં શું કરતો હતો? રમેશ ગભરાતા: સર, તે દિવસે મેડમ સવારથી થોડા અપસેટ હતા અને તેમની તબિયત પણ સારી નહોતી. આથી તેમણે મને સાંજે પણ ક્લિનિક પર બેસવા કીધેલું. એટલે હું સાંજે પણ ત્યાં જ હતો અને એમાંય અખિલેશ સર આવેલા તો તેમની સારવાર પતાવી મને જવા કીધેલું. ઇનફેક્ટ અખિલેશ સર મને મારા ઘર સુધી મૂકવા પણ આવેલા. તમે તેમને પણ પૂછી શકો. PI: ઓકે. અને બીજી વાર જ્યારે અખિલેશ અને સુમિત્રાનો ઝઘડો ચાલતો હતો ત્યારે કોઈ બીજી વ્યક્તિ ત્યાં હતી કે? રમેશ: હા સર, પરેશભાઈ, પરંતુ તે મેડમને બોલાવીને જતા રહ્યા. PI: ઓકે. જો રમેશ, તું ડરીશ નહીં. બેટા, તું તારા સ્ટડી પર ધ્યાન આપ અને આરામથી ઘરે જા. તારે ગભરાવાની કોઈ જરૂર નથી. કહી તેને ઘરે મોકલ્યો. ત્યારબાદ પોલીસે ત્રીજા શંકાસ્પદ વ્યક્તિ પરેશભાઈ: હા સર, તો બોલો, મારા પર શંકા કરવાની જરૂર કેમ પડી? આરામથી ખુરશી પર બેસી ટેબલ પર પગ મૂકતા મૂકતા બોલ્યા. PI: પરેશભાઈની તરફ ઝૂકીને: પહેલા તો તમે શિસ્તમાં બેસતા શીખો તો સારું, નહીંતર તમારી અતિથી જ તમારા પરનો શક વધારે પ્રબળ બની રહ્યું છે. સમજ્યા? કહી તેમના પગ પર દંડો મારી ટેબલ પરથી પગ હટાવે છે. પરેશભાઈ: ઓહ, તો એમ વાત છે તો મારે હવે ડૉક્ટર સુમિત્રાની સામે રહેતો હતો તેમ સીધા સાધા માણસ રહેવાનો દોડ કરવો પડશે. એવી જ રીતે વાત કરવી પડશે. હા, બોલો, તો શું પૂછવાના છો? તે જે કંઈ પૂછપરછ કરવી હોય તે કરી તમારું કામ પતાવો અને મને અહીંયાથી જવાની રજા આપો. ખુરશી પર સ્વસ્થ રીતે બેસતા બોલ્યા. PI: તમારે અહીંયા કોઈ દોડ કરવાની જરૂર નહીં પડે. અમે તમારી કરતૂતોથી વાફેક છીએ. બસ જે કંઈ પૂછીએ તેનો સાચો જવાબ આપજો. કહી તેમણે પૂછપરછ ચાલુ કરી. તમે હત્યાના દિવસે સાંજે સુમિત્રાબેનની ક્લિનિક પર હતા? પરેશ: હા હતો. તો એનાથી શું? PI: કોઈ કામથી ગયા હતા કે પછી? પરેશ: લ્યો, દવાખાને કોઈ શું કામ જાય? આ તો કઈ સવાલ છે તમારો? હું ત્યાં ગયેલો, પરંતુ ત્યાં તો મિયા બીબીનું નાટક પૂરો જોશમાં ચાલી રહ્યું હતું. એ શો પતાવી હું ત્યાંથી નીકળી ગયેલો. PI: પરેશભાઈનો કોલર પકડી દંડાથી તેનું મોં ઉપરની તરફ કરતા ટેબલ પર બેસી ખુરશીમાં બેઠેલા પરેશને ધમકાવના અવાજે બોલ્યા. સાચું બોલ પરેશ, તો તને આ કેસમાં ફસાવાને દઈએ. મને ખબર છે તું તે દિવસે પણ પેલા શોએબના કામથી જ ત્યાં આવેલો હોઈશ. બસ એકવાર તું તે ડોન શોએબનું નામ તારા મોઢે લઈ લે તો તેને પણ આ કેસમાં કસ્ટડીમાં લઈ લઉં. બસ એકવાર બોલ. દંડો જોરથી ટેબલ પર પછાડ્યો અને ત્યાંથી ઊભો થઈ ગયા. પરેશ: જુઓ સર, હું તેમનો અંગત માણસ છું, વાત સાચી, પણ દરેક વખતે હું તેમના કામથી જતો હોઉં એવું જરૂર નથી. સર, શોએબભાઈ સુમિત્રાને સાચા દિલથી પ્રેમ કરે છે. તે તો તેમને મદદ કરવા માંગતા હતા. અખિલેશ જેવા નાલાયક પુરુષ સાથે રહેવા કરતા શોએબ તેમની સાર સંભાળ પણ સારી રાખતા હતા. PI: એટલે કે તું કબૂલ કરે છે કે તું શોએબના કહેવા પર સુમિત્રાબેનના ક્લિનિક પર જતો હતો? પરેશભાઈ:
જુઓ સર, તમે શોએબને સારી રીતે જાણો છો. તેની પહોંચ બહુ આગળ સુધી છે. જો આ કેસને તેમના સુધી પહોંચાડશો તો તમને એ બધું દૂર પહોંચાડી દેશે. માટે તેમને આ કેસમાં ઇન્વોલ્વ ના કરો તો સારું, બાકી તમારી મરજી. પીઆઈ: તે ગુંડાની પહોંચ ગમે તેટલી હોય, તેને આ કેસમાં ઘૂસેડીને તેને ગુનેગાર ના બનાવવું તો મારું નામ નહીં. પરેશ: ઓકે સર, તો જેવી તમારી મરજી. આવતીકાલે હું તેમને અહીંયા લઈને આવીશ. તમારે જે કંઈ પૂછવું હોય તે પૂછી લેજો. કઈ ખુરશી પરથી ઊભા થતા થતા હાથ જોડી વિદાય લીધી. કિશન ઇન્સ્પેક્ટરને: સર, તમે સુમિત્રાબેનની હત્યાના કેસમાં શોએબભાઈને કસ્ટડીમાં લેવાની વાત કરી રહ્યા છો, પરંતુ તેમના વિરુદ્ધ કોઈ ખાસ સબૂત કે પુરાવા છે આપની પાસે? માઇક સરની સામે મૂકી પૂછવા લાગ્યો. પીઆઈ: તેની અને સુમિત્રાબેન વચ્ચે કેટલાય સમયથી અફેર ચાલતું હતું અને તેના પતિએ પણ શોએબ અને સુમિત્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી કે તેઓ તેને અખિલેશને મારવા માંગે છે. બસ આટલું પૂરતું છે મારી પાસે તેના પર શક કરવા માટે. હું તેને તે એફઆઈઆરના આધારે તેને કસ્ટડીમાં લઈ કઈ જવાબ આપ્યો. કિશન: ઓકે સર, થેન્ક્સ. આપને આ કેસમાં સફળતા મળે તેવી શુભકામના કહી પગથિયા ઉતરવા માંડ્યો અને પોતાના સરને કોલ કર્યો અને ફરીથી એ જ સવાલ પૂછ્યો. સર, આ કેસમાં પોલીસ શોએબ પર શંકા કરી તેને પણ કસ્ટડીમાં લેવા વિચારી રહ્યા છે અને તેમની પાસે પુરાવા પણ છે. તો આવ્યું સર. ઓહ ગોડ! કિશન, તારે આ કામ ના કરવું હોય તો ના પાડી દે, પરંતુ આ કેસમાં અને આપણા આર્ટિકલમાં ક્યાંય તું શોએબને ના બતાવીશ નહીં, સમજ્યો? મારી શોએબ જોડે વાત થઈ હતી. તેને મને ચોખ્ખી ધમકી આપી છે. જો તેને આ કેસમાં ઇન્વોલ્વ છે એવું બતાવ્યું તો આપણી ચેનલ જ બંધ કરાવી દેશે. તારે અધૂરી સ્ટોરી મૂકવી હોય તો મૂક, પણ તેનું નામ મૂકીશ નહીં, કડક શબ્દોમાં કિશનને કહી ફોન કટ કર્યો. કિશન કેમેરામેનને: યાર, ખબર નહીં કેમ આ સર પેલા શોએબથી આટલા બધા કેમ ડરે છે. પોતે કંઈ જણાવતા નથી અને મને કંઈ બોલવા દેતા નથી. કઈ સારી આઈડિયા બતાવે છે, કઈ તેના ખંભા પર હાથ મૂક્યો. કેમેરામેન: ડોન્ટ વરી કિશન, સર તારા સારા માટે જ તો કહે છે. ક્યાંક તને કંઈ થઈ ગયું તો? કિશન: એક વાત કહું, જો આપણે જાતે જ પેલા શોએબને ત્યાં જઈ મળી આવીએ તો? ઇન્ટરવ્યુના બહાને. કેમેરામેન: એમ જો સરને ખબર પડશે તો ચાલ, હવે ખોટા ખોટા વિચાર કર્યા વગર તારે તેની સાથે વાત કરવી જોઈએ તો કાલે તે સાક્ષાત પોલીસ સ્ટેશનમાં આવવાના છે, ત્યારે જ વાત કરી લેજે. ઓકે? કઈ સ્કૂટીને રેસ આપ્યો અને કિશન તેના પર બેસવા ગયો અને બે ઘરે જવા નીકળ્યા. અગાઉ આપણે જોયું કે પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓ સાથે પૂછપરછ ચાલુ કરી દીધી છે. હવે આજે શોએબને પોલીસ સ્ટેશન પર બોલાવ્યો છે. સાથે સાથે કિશનને પણ તેની સાથે વાત કરવી છે. તો ચાલો હવે નિહાળીએ આગળની પૂછપરછ. બીજા દિવસે પોલીસ સ્ટેશનની બહાર બહુ ભીડ હતી. લોકો શોએબભાઈના નામના નારા લગાવતા હતા. શોએબભાઈ બેકસૂરે. શોએબના કામ ગેરકાનૂની હતા, પરંતુ તેના વિસ્તારમાં તેનો દબદબો હતો. સાથે સાથે તેના લોકોની એટલી સેવા પણ કરતો હતો. આથી લોકોમાં તે પ્રિય હતો અને એટલે કદાચ આજે લોકો તેમનો સપોર્ટ કરવા અહીંયા એકઠા થયા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર પણ આ ભીડ જોઈ થોડા હેરાન હતા. આજના ન્યૂઝમાં કંઈ ખાસ મળી શકે તેમ હતું. આથી કિશન જેવા કેટલાય ન્યૂઝ રિપોર્ટર ત્યાં પહોંચી ગયેલા અને આ ભીડનું શૂટિંગ કરી રહ્યા હતા. પરંતુ આજે તો કિશનને શોએબ સાથે વાત કરવાની ખૂબ જ ઈચ્છા હતી. આથી તેની નજર રસ્તા પર જતી હતી. ક્યારેક શોએબ પોતાની કારમાંથી ઉતરે અને તેની સાથે વાત કરવાનો મોકો મળે. થોડી જ વારમાં તે ભીડની અંદર ફોર્ચ્યુનર કાર આવી. તેમાંથી કાળો સૂટ, વ્હાઇટ શર્ટ અને બ્લેક ટાઈ પહેરેલો એકદમ હેન્ડસમ દેખાતો એવો શોએબ બહાર નીકળ્યો. તેના બહાર પગ મૂકતાની સાથે લોકો ફરીથી નારા બોલાવવા માંડ્યા. શોએબભાઈ જિંદાબાદ, શોએબભાઈ જિંદાબાદ.
સોહેબભાઈએ પણ તે બ્રિજને ઉપર હવામાં હાથ ઉઠાવીને નમસ્કાર કરી લોકોનું અભિવાદન કર્યું અને પગ પોલીસ સ્ટેશન તરફ ઉપાડ્યા. સોએબ જેવા પગથિયા સુધી પહોંચવા આવ્યા કે કિશન ભીડમાંથી માંડ માંડ તેના સુધી પહોંચી. તેને પગથિયા ચડતા ચડતા જ તેની પાછળ માઇક લઈને પ્રશ્નો પૂછવા માંડ્યો. તમને શું લાગે છે સોહેબભાઈ, તમને આ કેસમાં શા માટે સંડોવવામાં આવ્યા છે? તમારા અફેરના લીધે કે પછી કામકાજના લઈને પોલીસ સાથે કોઈ અંગત દુશ્મની છે? પ્રશ્નો સાંભળતા જ સોએબનું મોં લાલ થઈ ગયું અને ક્રોધ સાથે જ ભારે અવાજે બોલ્યા, કારણ કોઈ પણ હોય, પરંતુ હું ગુનેગાર નથી એ જણાવી દઉં છું, અને તે તમને આજની પૂછતાછ પરથી ખબર પડી જશે. કઈ સીડી ચડવા લાગ્યા. કિશન નાઈસ સર કહી માઇક અને કેમેરો પાછો ખસેડ્યો અને કાનમાં ધીરેથી ગયું. અખિલેશ વિશેની ડિટેલ તમને આપવી છે. તેની ગર્લફ્રેન્ડ વિશે બોલો. મુલાકાત મળશે કે કહી ફરી પાછો મૂળ સ્થિતિમાં ગોઠવાઈ ગયો. ત્યાં સુધી કિશનની વાત સાંભળી સોએબ ધક્કામુક્કીમાં થોડો આગળ નીકળી ગયો હતો. તેણે પાછું વળી કિશન સામે જોઈ ઈશારો કર્યો, પરંતુ ભીડના લીધે તેમનો ઈશારો જોઈ શક્યો નહીં કે તેઓ શું કહેવા માંગતા હતા. આથી કિશને ત્યાં જ પોલીસ સ્ટેશનની બહાર જ વેઇટ કરવા વિચાર્યું. પોલીસ સ્ટેશનની અંદર પોલીસ. તો સોએબ, તમને અહીંયા બોલાવવા પાછળનું કારણ તો તમને ખબર જ હશે. સોએબ: જો સર, તમને પહેલા જ કહી દઉં છું કે મારી અને સુમિત્રાના અફેરની અફવા ખોટી છે. હું તો બસ તેના પતિના ત્રાસથી દૂર રાખવા માંગતો હતો. હું તો તેની બસ મદદ કરવા માંગતો હતો. પોલીસ: એમ, બટ મેં તો હજી તમને કોઈ સવાલ કર્યો જ નથી. તમે જાતે જ પોતાની સફાઈ આપવા માંડ્યા છો. તો હવે પૂછી જ લઉં, કેવી રીતે મદદ કરતા હતા? એમના છૂટાછેડા કરાવીને તમને કંઈક તો ફાયદો થાત ને? સોએબ: હા સર, હું માનું છું કે સુમિત્રા મારી સારી મિત્ર હતી, પરંતુ અમારી વચ્ચે એવા કોઈ સંબંધ નહોતા જે લોકો બહાર વાતો કરી રહ્યા છે. પોલીસ: તો તમારી ઇમેજ માટે તમારે સુમિત્રાની હત્યા કરવી પડી કે પછી કોઈ બીજું કારણ હતું? સોએબ: નો સર, મેં કોઈ હત્યા કરી નથી. મને તો તેની હત્યાની જાણ પણ પોસ્ટમોર્ટમ થઈ ગયા પછી ખબર પડી. પોલીસ: એમ કેમ બને? સોએબભાઈ તમારા ખાસ પીએ તો ત્યાં ઘટના સ્થળે પણ છેલ્લે સુધી મોજૂદ હતા. તે જ દિવસે જ્યાં તમે પરેશને ક્લિનિક પર મોકલ્યો હતો ડૉક્ટર સુમિત્રાને લેવા, પરંતુ તે નહોતા આવ્યા. બોલો સાચું કે? સોએબ: મેં પરેશને નહોતો મોકલ્યો. એ તો સુમિત્રાએ જ મને કીધું હતું કે પરેશને મોકલો, તેમને કંઈક કામ હતું. પોલીસ: તે કંઈ પણ હોય, જેને પણ બોલાવ્યો હોય, બસ મને એટલું જાણવામાં રસ છે કે તે તમારા ઘરે કેટલા વાગ્યા સુધીમાં આવી હતી? તમે ડૉક્ટર સુમિત્રા ને તમે છેલ્લા કેટલા વાગે જોઈ હતી? સોએબ શાંતિથી જવાબ આપ્યો: લગભગ 8 વાગ્યા હશે. પોલીસ: 8 વાગે તે ઘરે જવા નીકળી ગઈ હતી કે પછી આવી હતી? સોએબ: ઓહ સોરી, તે 8 વાગે આવી હતી અને બસ થોડી જ વાર પછી તે ઘરે જવા નીકળી ગઈ. પોલીસ: ઓકે સોએબભાઈ, હવે જો તમારી જરૂર પડે તો બોલાવીશું, બાકી તમારી વાતોનો જવાબ પરથી લાગતું નથી કે તમે આ કેસમાં સામેલ હશો. સોએબ વાતચીત પતાવી સોએબ બહાર નીકળ્યો કે બહાર વાટ જોતો કિશન સામે ભડકાયો. તે કિશનની નજીક ગયા અને ધીરેથી કાનમાં ગયું: તું રાત્રે ડિનર પર મારે ત્યાં આવી શકે છે? આટલું કહી તે પોતાની ગાડી તરફ ચાલવા લાગ્યા. કિશનને જાણે વિજેતાની ટ્રોફી મળી ગઈ હોય તેમ હાથમાં માઇક જોર દબાવીને પકડ્યું અને ખુશ થતા થતા સોએબને જવાબ આપ્યો: હા ચોક્કસ સર, હું જરૂરથી આવીશ, પણ એક શરત કે તમે મારા બોસને કહેતા નહીં કે હું તમને મળવા આવવાનો છું. તમે મને ખાતરી આપો તો હું જ આવીશ. સોએબે હસીને કહ્યું: ચિંતા ન કરીશ, હું કોઈને નહીં કહું. કેન કમ કહી ત્યાંથી જતા રહ્યા. સાંજે કિશન બધી જ તૈયારી સાથે સોએબના ઘરે ડિનર કરવા જાય છે. સોએબ તેમના વિશાળ મહેલમાં સોફા પર આરામદાયક સ્થિતિમાં બેઠેલો હોય છે. કિશનને અંદર આવતા જોઈ પોતાની જગા પરથી ઊભા થઈ
કિશનને આવકારો આપી આવ બેટા બેસ કહી સોફા પર બેસવા કહે છે. કિશન થેન્ક યુ સર કહી ડરતા ડરતા ધીરે ધીરે થોડો સંકોચ થતો હોય તેમ કોર્નર સાઈડ સોફા પર બેસે છે. મિત્રો હવે આગળ શું થશે એ આપણે આગળના એપિસોડમાં સાંભળીશું. તો આ વાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવજો, એટલે અમને આગળનો ભાગ લખવામાં ઉત્સાહ અને આનંદ મળે. પસંદ આવી હોય તો એક મિત્રો પ્યારી સી લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ કાલના એપિસોડમાં. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.